તો શ્રાવણ માસમાં તહેવારોની મોસમ જામી છે, જો કે બજારમાં 15 કિલોના કે 15 લીટરના સિંગતેલના ડબ્બા જ ગુમ થઈ ગયા છે। આજથી સવારથી દોઢેક મહિના પૂર્વે સરકારે સિંગતેલના 15 કિલોના ભાવ ₹2125થી ઉપર ન જાય તે માટે વેપારીઓ અને મિલરો સાથે બેઠક પણ કરી હતી અને સરકારના ભાવ બંધનને કારણે વેપારીઓ અને મિલરોએ કમાવાની તક જતી ન કરવી પડે તે માટે તેમણે 15 લીટરના ડબ્બા જ મૂકવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે અને હાલ બજારમાં 5 લીટરના કેરબા જોવા મળી રહ્યા છે। સરકારના ભાવ બાંધડા છતાંય સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે। 5 લીટરના કેરબાના ભાવને આધારે ગણતરી કરવામાં આવે તો 15 લીટરના ડબ્બાનો ભાવ 2220ની આસપાસનો થઈ જાય છે, તેમજ 15 કિલોના ધોરણે ગણતરી માંડવામાં આવે તો તેનો ભાવ 2500ની આસપાસ પહોંચી ગયો છે। આમ સરકારના ભાવ બાંધડાને વેપારીઓ મિલરો ઘોડીને પી ગયા છે। તો ગુજરાતની ગાદી પર રાજકોટના માંધાતા સીએમ તરીકે બિરાજમાન થયા છે, ત્યારે તેલિયા રાજાઓ માટે મોસાળમાં જમણ અને મા પીરસનારી જેવો ઘાટ સર્જાયો છે। હજુ 1.5 માસ પહેલા જૂનમાં સરકારે સિંગતેલના ભાવ બાંધ્યા હોવા છતાં બેફામ બનેલા તેલિયા રાજાઓએ ભાવમાં વધારો કર્યો છે। તહેવારો પૂર્વે બુધવારે એક જ દિવસમાં સિંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે। તેલના ભાવમાં ભડકો, બેફામ બન્યા તેલિયા રાજાઓ। સટ્ટાકીય પ્રવૃત્તિ ડામવા અને પ્રજાને નીચા ભાવે તેલ મળી રહે તે માટે રાજ્ય સરકારે જૂનના પ્રથમ સપ્તાહે સિંગતેલમાં ડબ્બે ₹2125નો ભાવ બાંધી આપ્યો હતો, પરંતુ નવા મુખ્યપ્રધાન ગાદી સંભાળતાની સાથે જ જાણે વેપારીઓ પડકાર ફેંકતા હોય તેમ 3 દિવસમાં જ સડસડાટ ભાવ વધ્યો છે। બુધવારે ડબ્બે 30નો વધારો કર્યો છે, જેના પગલે સિંગતેલનો 15 લીટરના ડબ્બાનો ભાવ વધીને 2190નો થયો છે। એટલે કે છેલ્લા 3 દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે 65નો ભડકો થયો છે। વેપારીઓનું કહેવું છે કે જે જૂનો માલ હતો તે ખાલી થઈ ગયો છે અને નવા પિલાણનો માલ ઊંચા ભાવનો હોવાથી બાંધેલા ભાવે વેચાણ પરવડે તેમ નથી। સિંગતેલની સાથે પામોલીનના ભાવમાં પણ ઉછાળો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। આગામી સમયમાં રક્ષાબંધન, સાતમ આઠમ જેવા તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ સિંગતેલનો ભાવ વધારો ગૃહિણીઓને અકળાવી રહ્યો છે। બાજુ તહેવાર આવે છે, એક બાજુ તેલના ભાવ વધે છે, તહેવાર ઉજવવા તો કેવી રીતે ઉજવવા? હવે તો કંઈક કરે સરકાર તો સારું છે, નહીંતર તો આમનામ છે, પછી તહેવારની ઠેકાણે તહેવાર રહી જશે। સરકારે આટલા બધા ભાવ વધારી ના રાખવા જોઈએ કે જેથી કરીને બધા શું નાનામાં નાના માણસો બી એ વસ્તુનો ઉપયોગ કરતા હોય ને એના સિવાય કોઈ વસ્તુમાં કશું જ ખાવા પીવામાં તેલ વગર કશું થઈ ના શકે। એટલે મહેરબાની કરીને સરકાર તેલના ભાવ થોડા ઘટાડી દે તો નાનામાં નાનો માણસ બી એ વસ્તુનો ઉપયોગ કરે છે તો તેલના ભાવ થોડા ઘટી જાય તો વધારે સારું। તહેવારના હિસાબે તેલ તો બહુ જ મોંઘું પડે છે અત્યારે। આટલી મોંઘવારીમાં તેલના ભાવ પોસાતા જ નથી। સિંગતેલ મોંઘું, કપાસિયા મોંઘું। ગુજરાતમાં મુખ્ય કૃષિ પાક મગફળી છે અને બીજા નંબરે કપાસ છે, છતાં ગુજરાતીઓની કમનસીબી એ છે કે મગફળી તેલના ઊંચા ભાવના કારણે તેનાથી અડધી કિંમતે મળતા પામોલીન, સૂરજમુખીનું તેલ અને કપાસિયા તેલ તરફ વળવું પડ્યું છે। મોંઘવારીની ઘાણીમાં પીસાઈને સામાન્ય લોકોનું તો તેલ નીકળી જ રહ્યું છે, ત્યારે સરકાર નોર વિનાના વાઘની માફક મૂક પ્રેક્ષક છે। નિષ્ફિકર સરકારે સિંગતેલના ભાવ ઘટાડવા હજુ કોઈ અસરકારક પગલાં લીધા નથી, જેથી તેલિયા રાજાઓ બેફામ બની નફાખોરી કરી રહ્યા છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।